ब्रह्म तस्मै श्री गुरुदेव नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धो च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवं देव। आज रोज शामળાજી ધામની પાવન અને પુણ્યશાળી ભૂમિ મેશ્વા નદીના કિનારા ઉપર પરમ પૂજનીય વંદનીય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષોત્રિય એવા લાલજી મહારાજના સાનિધ્યમાં ભોજન ભજન અને સત્સંગનો ત્રિવેણી સંગમ, એમાં પૂજનીય સંતો બાલકનાથ બાપુ, દોલભા બાપુ, દાદુરામ બાપુ, નામી અનામી સંતોના સાનિધ્યમાં આપણે બધા મળ્યા છીએ। હું જુનાગઢથી પરિક્રમા પરિપૂર્ણ કરી શરૂઆત કરી અને પરિપૂર્ણ કરી સોમનાથ અને પર્યટન કરતો કરતો આજ આ ભૂમિ ઉપર મારે આવવાનું થયું છે। આપના બધા દર્શનનો લાભ થયો, સંતોના દર્શનનો લાભ થયો અને સંતોના દર્શનથી આવેલો આ અવસર એ ખરેખર 84 લાખ યોનિમાંથી મુક્ત થવાનો કોઈ માર્ગ હોય તો એક સંતોનો સંગ છે, સંતોનો સત્સંગ છે અને સંતોના સત્સંગથી આ જીવન ઉજળું થાય છે। તે સિવાય આ તન મન અને સંકલ્પ વિકલ્પ કરતો જે વિચાર છે એને કોઈ શુદ્ધ કરો તો આવા સંતો કરી બતાવીશ। અને એ સંતોની સાક્ષીમાં જ આપણા બધા મળ્યા છીએ। પ્રભુ, મોટામાં મોટો કોઈ વાત હોય તો કે રોટલો જેને આપ્યો ટુકડો એનો હરી ટુકડો। સાહેબ, આ ટુકડાની કિંમત ભોજા ભગતને જે વચન આપી અને જલારામ બાપાની જગ્યાની અંદર જ્યારે ટુકડો ચાલુ થયો ને, આજ હજારો માણસ જમશ। એમ સોમળિયા ભગવાનની સાક્ષી અને સોમળિયા ભગવાન સાક્ષાત સ્વરૂપ એવું ધારણ કરીને આ પૃથ્વી લોક ઉપર જો અવતારી પુરુષ લાલજી મહારાજ પધાર્યા છે। સાહેબ, આ અવતારી પુરુષનો તમે દર્શન કરજો, આ અવતારી પુરુષના ચરણોમાં રહેજો, એમનો સત્સંગ જોબરી અને આ જીવનના આ નામને તારજો સાહેબ। કેમ કે આવો મહિમા, આવો યોગ એ ફરી ફરી નહીં મળે। આ અવસર એક જ વાર મળે છે સાહેબ। આવા સંતોનો સંગ એક જ વાર પ્રાપ્ત થાય છે, ફરી ફરી પ્રાપ્ત થતો નથી। જે દન હોય એ દન કદર ના થાય, જતા રહે એટલે રોઈ રોઈ અને નારિયેળ ફોડીને સાકળ મૂકો એના કરતો હાજરીની અંદર એમના ચરણામૃત લઈ ચરણ પખાડી અને એમના સત્સંગના નાભીની અંદર ઉતારીએ સાહેબ। જહોંદી સદગુરુ મારો શેઠિયો વણજ કરે વેપાર, વિના દોડીએ વિના ત્રાજવે જેને જગ તોલ્યો સંસાર। આ સદગુરુ સંતોનો મહિમા છે, ઋષિઓની ભૂમિ છે। એવું કહેવાય છે કે ભગવાન પોતે કૃષ્ણ આ મંદિરની સ્થાપના કરીશ અને એવી જગ્યામાં આપણા બધા મળ્યા છીએ। હું કાલનો પુરાવો કહું, લાખા લોયણની જગ્યા મેં મારા જીવનમાં સાહેબ જોઈ નથી। અને એ જગ્યા ઉપર જો ને, એ જગ્યાની જ્યારે એનર્જી પાવર પ્રાપ્ત થયો ને, જેની જોડે ભજનનું ભાથું હોય, સદગુરુ મહિમાનો પંજો પડ્યો હોય અને પંજાનો પાવર હોય, કોઈ ચેતન જગ્યા ઉપર જાઓ તો તેઓ એનર્જી પાવર પ્રાપ્ત થાય અને એ એનર્જીથી તમને અનુભૂતિ થાય। જેમ સદગુરુ મહારાજે તમને જે શબ્દ થી સમજાયા છે
એ શબ્દની શાનકાથી અનુભૂતિ થઈ છે, એ અનુભૂતિને વાગોલીએ છે. જો સુધી આપણે એ અનુભૂતિને જ્ઞાન સ્વરૂપી અંતઃકરણની અંદર સ્થિર રાખી એને વાગોલશું ને તો ખરેખર એની અનુભવ થઈ જશે 100%. બોલો સદગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મ કી જય, સંતોની જય, લાલજી મહારાજની જય, સોમળિયા ભગવાનની જય. વાહ ભક્તિનંદ, આ